આજ તો થોડી વારમાં આ બંનેની ઢીકાપાટી ચાલુ થઈ ગઈ. સવારમાં ઉઠ્યા એટલે એવું થાય કે નહીં પાછા સૂઈ જાય, કારણ કે ઉઠવાની જેટલું ગુસ્સો આવે. મારા તો 3-4 અલાર્મ વાગી જાય પણ હું તો ઉઠું જ નહીં, ખબર નહીં કેમ. પછી ઉઠી અને થોડું એમ થાય કે ચલો આપણે બેઠીએનો તો ટાઈમ જ નહીં, કારણ કે એવા ટાઈમે હું ઉઠું ને કે જલ્દી બધું મને કરવું જ પડે. ફટાફટ બેડ રેડી કરી દીધો. બેડ રેડી કરીને હું જલ્દીથી નાહીને રેડી થઈ ગઈ હતી. ત્યાર પછી હું નીકળી ગઈ હતી સ્કૂલે જવા માટે. સ્કૂલે જો કેટલું વ્યૂ મસ્ત છે. પછી ત્યાંથી અમે આવી ગયા હતા સ્કૂલેથી. પછી સાંજે હું અને ભાઈ આપવા ગયા હતા બેનને કંઈક ફરસાણ લેવું હતું, એટલા માટે એને આપવા ગયા હતા. પછી એનું વ્યૂ કેટલું સરસ હતું. અમે જો રસ્તામાંથી આવતા હતા ને વ્યૂ બહુ મસ્ત હતું. પછી ત્યારથી આવી ગયા હતા અને આ ભાઈ બેઠો હતો મારી બાજુ. મેં કીધું હાઈ, કેમ કે ઘણા ટાઈમ પછી આ ભાઈ બ્લોગમાં આવ્યો હતો. બેઠા હતા ત્યાં જ અમને કંઈક અવાજ આવ્યો હતો. ઉપરથી આખી મેથી નીચે પડી ગઈ હતી. પછી અમે ત્યાં હસા, કારણ કે કાંઈ અમે હોય અને કાંડ ન થાય એવું બને. અમારી પહેલાં તો ઘરના ડોગી ત્યાં પહોંચી જાય. પછી આ બંને ભાઈ બહેન કેટલા લડાઈ કરતા હતા, કારણ કે આ ભાઈ કંઈક વસ્તુ લાવ્યો હતો ને એ બેન ખાઈ ગઈ હતી. ને પછી મને કાનમાં કહેવાય આવી તો મેં આ ભાઈને કહી દીધું હતું કે જો તારી વસ્તુ ખાઈ ગઈ. પછી આ ભાઈ ઢીક્કા પાટું ચાલુ કરી દીધી હતી કે લે. એટલે બંને એવી મસ્તી કરતા હતા. એવું તો અમારે ઘરમાં ચાલ્યા રાખે, મસ્તી મજાક. અને હા ગાઈસ, હું આ ડેઈલી વ્લોગ ચેલેન્જ પાછી કરું કે નહીં એ તમે કમેન્ટમાં જરૂર કહેજો, કારણ કે હમણાં વચમાં મેં મૂકી દીધા હતા વ્લોગ કરવાનું. અને જો તમને ડેઈલી એવા કન્ટિન્યુ વ્લોગ હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. અને અમે ભાભીને મૂકવા ગયા હતા તો ભાઈ ગેમ રમતા મૂકવા આવ્યો. મેં કીધું અહીંયા તો મૂક. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈસ.